નુકસાન અને દાવાઓ ઇઝરાયેલના જણાવ્યા અનુસાર ઈરાની હુમલામાં પોચામાં ઓછા 3 લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં એક અહેનાંકહીન બારોમિટર ઇમારતને ભારે નુકસાન થયું છે. ઈરાનનો દાવો છે કે ઇઝરાયેલના હુમલામાં પોચામાં કોચા 610 લોકો, જેમાં 3 બાળકોનો સમાવેશ થાય છે, એફડે માર્યા ગયા છે અને 3056થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાન પર ઐતિહાસિક વિજય જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે ઇઝરાયેલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને વર્ષોથી પાછળ ધકેલી દીધો છે. જોકે યુએસ ગુપ્તચર અહેવાલો અનુસાર ઇઝરાયેલ અને યુએસ દ્વારા ઈરાનની પરમાણુ સાઇટ્સ પર કરવામાં આવેલા હુમલાથી નોંધપાત્ર નુકસાન થયું નથી. ટ્રમ્પે આ અહેવાલોને નકલી સમાચાર ગણાવ્યા છે. અન્ય મહત્વપૂર્ણ તણાવ ઈરાને સીઝફાયર વચ્ચે તેની હવાઈ સીમા બંધ કરી દીધી છે. ઈરાને ઇઝરાયેલ સાથે કથિત સંબંધો ધરાવતા 700 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. યુએસ એમ્બેસી જેરુસલેમમાં ફરીથી ખોલવામાં આવશે. ઇઝરાયેલના લશ્કરી વડાએ જણાવ્યું છે કે ઇઝરાયેલનું ધ્યાન હવે ગાઝામાં હમાસ સામેની લડાઈ પર પાછું ફરશે. એવું લાગે છે કે સીઝફાયર નાજુક છે અને પરિસ્થિતિ કોઈ પણ સમયે બદલાઈ શકે છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હજુ પણ તંગ છે, ભલે યુએસ દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હોય. અહીં વધુ વિગતવાર માહિતી છે. વર્તમાન પરિસ્થિતિ અને યુદ્ધ વિરામ ભંગ. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના 12 દિવસીય સંઘર્ષ પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી હતી, પરંતુ આ યુદ્ધ વિરામનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. યુદ્ધ વિરામ ભંગના આરોપો ટ્રમ્પે જાહેરાત કર્યાના કલાકો પછી જ બંને દેશોએ યુદ્ધ વિરામ ભંગ કર્યો હોવાનું જણાવ્યું છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાને તેના પર મિસાઇલ હુમલા કર્યા છે, જેના કારણે ઉત્તરી ઇઝરાયેલમાં સાયરન વાગી હતી અને 3 લોકોના મોત થયા હતા. બીજી તરફ ઈરાને ઇઝરાયેલ પર સીઝફાયર ભંગનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ઇઝરાયેલે તેના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. નુકસાન અને જાનહાનિ. ઇઝરાયેલ